રિપોર્ટર મથવાલીમાં આપનું સ્વાગત છે। આ વખતે રિપોર્ટર મથવાલી પહોંચી ગઈ છે સુરતમાં। જી હા, સુરત એવું એક શહેર છે કે જેની સુંદરતાને કહી શકાય કે તેના વિકાસની ચારેકોર ચર્ચા થતી હોય છે। આપ એક તરફ જોઈ શકો છો કે કેબલ સ્ટેટ બ્રિજ છે, તો બીજી તરફ છે તાપી નદી। આખરે એક તરફ વિકાસ, પરંતુ તાપી નદીને લઈને જે સમસ્યાઓ છે, શું વિકાસ તાપી નદીને ભૂલી ગયો છે અને શું વિકાસ થયો છે, તો ચારેકોરથી વિકાસ થયો છે? આજે જાણીશું મારી સાથે, એટલે કે રિપોર્ટર મથવાલીની સાથે, કે આખરે સુરતની જનતાનું શું કહેવું છે। ચાલો। રિપોર્ટર મથવાલી એટલે કે હું પહોંચી ચૂકી છું સુરતમાં, અને સુરતની અત્યારે તમે જે તસવીરો જોઈ શકો છો, હું છું અત્યારે ઓલ્ડ સુરત, એટલે કે જે જૂનું સુરત હતું ત્યાં ફરી રહી છું। આજે જાણીશું એ જૂના સુરતના આખરે કયા રંગો હતા અને જૂના સુરતમાં જે તમામ લોકો રહે છે, સ્થાનિકો છે, તેમનું લોકસભાને લઈને શું માનવું છે, મારી સાથે। તો અત્યારે હું આવી ગઈ છું સુરતના ચૌટા બજારમાં, કે લગભગ કહી શકાય કે તમામ જે મહિલાઓ હોય છે એ આ બજારમાં આવતી જ હોય છે જો શોપિંગ કરવાનું હોય છે, અને અત્યારે હું એ જ બજારમાં છું। ખૂબ જ ભીડ છે। આ ભીડની વચ્ચે અહીંયા આપ જોઈ શકો છો એક કટલરીની શોપ છે। ભૈया, તમારું નામ શું છે? सोनू देवासी। किनको वोट देंगे आप? मोदी। क्यों? मोदी क्योंकि मोदी अच्छा करता है, भविष्य के लिए भी अच्छा है उनका, और उनके जो पीछे जो करने वाले वो भी अच्छे हैं, और हम मोदी को ही देंगे वोट, बीजेपी के। अच्छा, ये यहाँ के लिपस्टिक के अलग अलग कलर है, नील पेंट के अलग अलग कलर है, वैसे भी नेताओं के भी अलग अलग कलर होते हैं। आपको क्या लगता है वो सिर्फ कलर ही करते कि कुछ काम करते? नहीं, मोदी सरकार काम करेगी। कलर करने वाली सरकार तो आएगी ही नहीं, पर मोदी सरकार आएगी तो काम करेगी वो। મોદી સરકાર અને રાહુલ ગાંધી, ખાસ તો અત્યારે જંગ રાહુલ ગાંધી વર્सेस મોદી થઈ ગયું છે। આપનો શું મંતવ્ય છે બંનેના માટે? गुजरात में तो बीजेपी विन होगा, दूसरे राज्य में तो कोई मालूम नहीं। મોદી અને રાહુલ બેની વચ્ચે જંગ છે, રાહુલ ગાંધી પીએમ બનશે તો? સવાલ જ નહીં, શબ્દોમાં નહીં બને, કોઈ દિવસ નહીં બને। કેમ નહીં, ક્લાસીસ નથી ને મોદીની સામે। મોદી સરકારના એવા કયા કામો છે કે જે આપને ખૂબ ગમે? મોદીના કોઈ પણ કામ જુઓ તો એ બધા બેસ્ટમાં બેસ્ટ કામ છે। તો હજુ કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરીએ। ખાસ કરીને ચૌટા બજાર છે એટલે મહિલાઓ તો હોવાના જ। જે રીતે હવે ઇલેક્શન આવી રહ્યું છે, છેલ્લા વર્ષોની જો વાત કરું તો મોંઘવારી ખાસ ગૃહિણીઓને નડતી હોય છે। નડી છે આપને મોંઘવારી? ના, નથી નડી। અચ્છા, એટલે મોંઘવારીમાં કોઈ પણ વધારો નથી? ના, નથી થયો। ઓલા સારું થયું, લેડીઝો માટે તો સારું થયું છે। તમારો વિશ્વાસ કોના પર? મોદી પર। શા માટે? મોદી આવ્યા પછી ઘણું સારું થયું। તો ફરી એક વખત વિશ્વાસ? હા, વિશ્વાસ। 5 વર્ષથી જ્યારથી મોદી સરકાર આવી છે, પ્રચાર જ થતો આવ્યો છે, કામ થયું છે ખરું? It's obvious, થયું છે, દેખીતું છે, and I don't think so there is even kind of competition. કોઈ કોમ્પિટિશન? I don't feel so. અને જો રાહુલ ગાંધી પીએમ બનશે તો એવો ચહેરો આપવામાં આવી રહ્યો છે। Capability does matter, right? I don't think so. રાહુલ ઇઝ કેપેબલ? Not capable enough. તો વધુ કેટલાક મહિલાઓ છે અહીંયા બેંગલ્સની ખરીદી કરી રહ્યા છે। આંટી, તમારું નામ? અલકાબેન। અચ્છા, હવે ઇલેક્શન નજીકમાં છે અને વોટ આપવાનો છે, તો વોટિંગને લઈને તમારું શું માનવું છે? ભાજપને જ આપી શકાય, કારણ કે ભાજપ બધું આવ્યા પછી ઘણું બધું થયું છે, નવા નવા રોડ બધું બન્યું છે, અને બધું સારું, બધી તકલીફો દૂર થઈ છે એમ, એટલે અમે તો ભાજપને ચૂઝ કરીએ છીએ કે એ જ આવવું જોઈએ। પણ મોંઘવારી વધી છે ખરી, શાકભાજીમાં વધારો થયો તો વચ્ચે ચાલ્યા જ કરે છે, વધઘટ ચાલ્યા કરે છે એમ। પણ આજકાલની મહિલાઓ એટલી જાગૃત થઈ ગઈ છે, તમે એ બધી મહિલા મોદીને જ વોટ આપીશ। અચ્છા, એવું છે, શા માટે? કારણ કે ઘર ઘર મોદી છે, ઓલવેઝ અત્યારે એવી સિચ્યુએશન છે કે હર જગ્યાએ મોદી જ મોદી। કેમ ફરીથી વિશ્વાસ તમે એમના પર મૂકશો? કારણ કે જો આ મોદીનું મોદી કેવું છે કે નાના છોકરા ગરીબીથી માંડીને બધી જ જગ્યાએ કેવું કે મોદી બધાને સપોર્ટ કરે છે। કરી શકે છે, પહેલો તો એ પોઈન્ટ છે। અચ્છા, તમે કઈ રીતના કહો છો કે આ વખતે રાહુલ ગાંધીના કોઈ ચાન્સીસ છે ખરા? ના, કોઈ ચાન્સ નથી। મોદી જ ફેવરેટ છે અને મોદી જ આવવા જોઈએ, એના સિવાય કોઈ નહીં જોઈએ। હજુ બી મોદી સરકારના કામો અડધા અધૂરા રહી ગયા છે। અચ્છે દિન મોદી સરકારે 5 વર્ષમાં આટલું કામ કર્યું છે, પબ્લિકને છે હજુ 5 વર્ષ મોદી સરકારને આપો, વધારે સારું કરશે। ઇલેક્શન નજીક આવી રહ્યું છે, વોટિંગને લઈને લોકો પણ અત્યારે થનગની રહ્યા છે। અત્યારે માહોલ પ્રમાણે તમને અત્યારના માહોલ પ્રમાણે એવું લાગી રહ્યું કે બીજેપી સરકાર સિવાય કોઈ સરકાર આવી શકે એવું નથી લોકસભામાં। શા માટે? બીકોઝ ઓફ એના વિકાસના કાર્યો, સર્જિકલ સ્ટ્રાઇક
એર સ્ટ્રાઇકને લીધે. એવા 2-3 નિર્ણયો જે હતા મોદી સરકારે લીધા, નોટબંધીનો અને જીએસટીનો, નાના વેપારીઓ પર સીધી અસર પહોંચતી હતી એવું લોકો સુધી ગયું છે, ખરેખર પહોંચી છે? નહીં, કોઈ જાતની કોઈ પણ નાના વેપારી કે મીડિયમ વેપારી કે મોટા વેપારીને જીએસટીની કે નોટબંધીની અસર પહોંચી નથી. જો અગર અસર પહોંચી હતી તો ધારણા થતે, અપવાસ થતે. આ સંજોગોની અંદર નોટબંધીમાં અને જીએસટીની અંદર કોઈપણ જાતની કોઈપણ નાના વેપારી કે મોટા વેપારીને અસર પડી નથી. જે વ્યક્તિઓ રડી રહેલી છે જીએસટી માટે તે ખાલી ને ખાલી માત્ર એ લોકોને ટેક્સ નથી ભરવો એના માટે રડી રહેલી છે. તો લગભગ કહી શકાય કે તમામનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે અને એક રીતે કહી શકાય કે વિકાસના કામોને પણ લોકો એવી રીતના મેજર કરી રહ્યા છે કે શું ખરેખર કામો થયા છે કે નથી થયા, અને જો થયા છે તો એ જ સરકારને મત મળશે. આ સાથે આપણે જઈએ એક નવા એરિયામાં, નવા વિસ્તારમાં મારી સાથે. તો ભાઈ અત્યારે હું આવી ગઈ છું નાનપુરા વિસ્તાર. સુરતનો એક મહત્વપૂર્ણ વિસ્તાર છે અને લગભગ કહી શકાય કે અનેક ઇતિહાસોનો ગવાહ આ વિસ્તાર રહી ચૂક્યો છે. તો ચાલો આજે જાણીએ કે નાનપુરાના જે સ્થાનિકો છે, લોકો છે, તેમનું આખરે લોકસભાને લઈને શું કહેવું છે. મારી સાથે TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અત્યારે અહીંયા મને કેટલાક વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે અને કોલેજ સ્ટુડન્ટ લાગી રહ્યા છે. ચલો જાણીએ કે આખરે તેમનું આ ઇલેક્શનને લઈને શું કહેવું છે. તમે શેના સ્ટુડન્ટ છો? બી ફાઇનલ યર કોમ્પ્યુટર. ફર્સ્ટ ટાઈમ વોટિંગ? હા, ફર્સ્ટ ટાઈમ. તમારા મતે શું લાગે છે, અચ્છે દિન આવ્યા છે કે પછી જે મોદી સરકારની પોલિસી રહી છે એનાથી સ્ટુડન્ટને કોઈ ખાસ ફાયદો થયો છે? હા, અચ્છે દિન તો એક તો એકચ્યુઅલી એવું છે કે ઇટ્સ નો એમ થોડી લાંબી પ્રોસેસ છે તો વાર લાગે પણ સુધારો દેખાય છે. અને મોદી સરકારનું આ સ્ટુડન્ટ્સ બાબતે કહી તો સ્ટાર્ટઅપ્સને સારું એવું એન્કરેજ કરે છે. તો આઈ થિંક સો કે વર્ક તો થાય છે અને સારું છે સ્ટુડન્ટ્સ માટે. મોદી સાહેબ લોકોની સાથે વાત કરે છે પરંતુ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરતા હોય છે. તમને કંઈ કનેક્શન લાગે છે એમની જોડે? હા, બોન્ડિંગ, બટ ઓબ્વિયસ બોન્ડિંગ ફીલ થાય કે સ્ટુડન્ટ સાથે સારું કરે છે. અને બેસ્ટ વસ્તુ શું છે, વાત કરવા સાથે સાથે એ વર્ક પણ બતાવે છે અને વર્ક પ્રૂવ કરે છે. તો એ અમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ થિંક છે સારું છે. રાહુલ ગાંધી વિશે શું કહેવું છે? રાહુલ ગાંધી એ એકચ્યુઅલી જો એની સોશિયલ ઇમેજ સિવાયની વાત કરે રાહુલ ગાંધીની તો એ પણ સારું વર્ક કરતા હશે, કારણ કે આઈ એમ નોટ શ્યોર. પણ ગુજરાતમાં આટલા ટાઈમથી મોદી સરકાર જ છે તો ગુજરાતનું જે પ્રમાણેનું વર્ક છે એ પ્રમાણે ગુજરાતમાં બેસ્ટ છે એવું અમને લાગે. રાહુલ ગાંધી પીએમ બનશે તો? ના, એઝ અ પર્સનલ સિટીઝન રાહુલ ગાંધીને એઝ અ પીએમ એક્સેપ્ટ કરવું થોડું અઘરું છે, ડિફિકલ્ટ છે. તમે મોદી સાહેબ વિશે શું કહેવા માંગો છો? 5 વર્ષ આપણે જોયા હશે. હા, મોદી સાહેબ વિશે હું વાત કરવા માંગીશ કે મોદી સાહેબે જે 5 વર્ષનું કાર્ય કર્યું છે એ દેશ માટે બહુ ગર્વની વાત કહેવાય. કેમ કે આગળ જે સત્તા હતી તેના કરતાં અત્યારના 5 વર્ષમાં ઘણા બધા સુધારા થઈ ગયા છે. હમણાં જ 2 દિવસ પહેલાં મિશન શક્તિ જે લોન્ચ કરવામાં આવ્યું હતું તેને લઈને વાતચીત કરી મોદી સાહેબે. લાગે છે કે ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારત ખૂબ આગળ વધ્યું છે અને તમને એક યુવાન તરીકે શું લાગી રહ્યું છે? મોદી જે કાર્ય કરે છે બહુ સારા કરે છે, એટલે આ વખતે મોદી જ આવવો જોઈએ. તમારું શું કહેવું છે, મોદી સાહેબ કે પછી રાહુલ ગાંધી? પહેલાં મોદી સાહેબ વિશે. મોદી સાહેબે છેલ્લા 5 વર્ષમાં એઝ અ પીએમ તરીકે જે વર્કઆઉટ કર્યું છે, ઘણા બધા એવા પેન્ડિંગ વર્ક છે કે જે આજ સુધી એને કોઈક જોતું જ નહીં હતું. બરાબર છે. આજે લોકોને પોલિટિક્સ વિશે અથવા તો કંઈ બી ખબર પડે છે તો મોદી સાહેબના આવ્યા પછી જ લોકોને ખબર પડે છે કે ભાઈ દેશમાં શું વિકાસ થયો છે કે શું કામ થયું છે. અત્યાર સુધી લોકોને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં હતો એમ કહું તો પણ આપણે ચાલે. રાહુલ ગાંધી વિશે શું કહેવું છે? કારણ કે રાહુલ ગાંધી બી પીએમ બનવા માટે થનગની રહ્યા છે. એકચ્યુઅલી એમના માટે એ પ્રોપર વ્યક્તિ જ નથી જેમને ખબર જ નથી પડતી કે મારે ક્યાં શું કયું સ્ટેટમેન્ટ આપવું. તેને આપણે દેશ ચલાવવા આપીએ એટલે એ હોશિયાર કે આપણે હોશિયારી આપણે વિચારીને આપવું જોઈએ. પણ હવે ભાઈની જોડે બેન પણ જોડાઈ ગયા છે. કોઈ લોજિક જ નથી. આ તો કુટુંબિક બિઝનેસ ચાલે છે. તમારો વોટ કોની જોડે હશે અને શા માટે? મારો વોટ બીજેપી જોડે, અને એ પ્રોગ્રેસિવ પાર્ટી છે કે જે વર્ક કરે છે, તમને ગોલ બતાવીને જે તે વર્ક કરવાની વાત કરે છે. બિલકુલ. તો તમામ જે સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરી, તમામના મત અલગ છે. યુવાધન છે તેઓ ચોક્કસથી કહી રહ્યા છે કે અનેક મુદ્દાઓ છે જેને લઈને ભારતે વિકાસ ચોક્કસથી કર્યો છે અને ડેવલપમેન્ટ ચોક્કસથી થયું છે. પરંતુ જો મોદી વર્સિસ રાહુલ ગાંધીની વાત આવે તો ચોક્કસથી વિચારવું પડશે અને રાહુલ ગાંધીનો જે પ્રચાર છે તે કદાચ લગભગ કહી શકાય કે હજુ વધુ કરવાની જરૂર છે. આ સાથે જ મળીશું એક નવી જગ્યાએ મારી સાથે.
TB9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।